ॐ नमः शिवाय गुरवे सच्चिदानन्दमूर्तये निष्प्रपञ्चाय शान्ताय निरालम्बाय तेजसे। ॐ सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ॐ शान्ति शान्ति शान्ति। ॐ नमो ब्रह्मादिभ्यो ब्रह्मविद्यासम्प्रदायकर्तृभ्यो वंशर्षिभ्यो महद्भ्यो नमो गुरुभ्यः। सर्वोपप्लवरहितः प्रज्ञानघनः प्रत्यगर्थो ब्रह्मैवाहमस्मि ब्रह्मैवाहमस्मि। ॐ ईश्वरो गुरुरात्मेति मूर्तिभेदविभागिने व्योमवद्व्याप्तदेहाय दक्षिणामूर्तये नमः। ॐ शान्ति शान्ति शान्तिः। हरिः ॐ श्रीगुरुभ्यो नमः। हरिः ॐ। આમાં જે હું બોલું છું એ અવાજ બરાબર આમ સ્પષ્ટ આવે છે કે ઘોઘરો આવે છે? બરાબર આવે છે? મને પહેલા દિવસથી એવું લાગે છે કે આમ સહેજ ઘોઘરો અવાજ આવે છે એવું નથી. શબ્દો સ્પષ્ટ સમજાય છે ને? હે સહેજ વધારવો છે? ના નજીક નહીં, આ દેખાય નહીં તો આટલું તો જોઈએ. ઓલા ભાઈને સહેજ ધીમો લાગે છે, જરાક આમ તો વધારે હોય તો તમારી ઈચ્છા હોય તો વધારો. હા તો એમની ઈચ્છાની વાત છે. હે હા તો એટલે એમને આપણે કહીને એ વધારે હરિઓમ થઈ ગયો. હા પછી તો અહીંથી નહીં વોલ્યુમ થોડું વધી જાય ને, તો શરૂઆતમાં ધીમું થઈ જાય. ગાડી ગતિ પકડે ને એટલે પછી વાંધો ન. ચાલો આપણે 5-6 સૂત્રોનો પાઠ કરીએ. 46, 47, 48, 49, 50 5 સૂત્રો. આખું પ્રકરણ અહીંથી શરૂ થાય છે. 46મા સૂત્રથી પ્રકરણ શરૂ થયું છે. કસ્તરતી કસ્તરતી માયા, માયાને કોણ તરી શકે એના દ્વાદશ લક્ષણ આપણને બતાવ્યા. 12 ઉપાય બતાવ્યા એના, 12 સાધના પદ્ધતિ, 12 સાધન માયાને કરવા માટેના. એ આ 5 સૂત્રની અંદર બધું આવે છે. એટલે એ 4 સૂત્રમાં આવે છે ને 5મું પછી એનું શું કહે ઉપસંહાર જેવું છે. એટલે 5 સૂત્રોનો પાઠ કરીએ. હું બોલાવું, આપ ઝીલજો પાછળ. અને આજે તો વરસાદ નથી, જો જરાય નથી ને. હા એટલે ભેજ નહીં આવે, અવાજ નીકળશે બરોબર. કસ્તરતી કસ્તરતી માયા યસંગસ્ત્યજતી યો મહાનુભાવં સેવતે નિર્મમો ભવતી યો વિવિક્ત સ્થાનં સેવતે યો લોકબંધં ઉન્મૂલયતિ અંધં ઉન્મૂલયતિ નિસ્ત્રૈગુણ્યો ભવતી યોગક્ષેમં ત્યજતી યઃ કર્મફલં ત્યજતી કર્માણિ સંન્યસ્યતિ
તતો નિર્દ્વંદ્વો ભવતિ વેદાનપિ સંન્યસ્યતિ કેવલમ અવિચ્છિન્ન અનુરાગમ લભતે કેવલમ અવિચ્છિન્ન અનુરાગમ લભતે સતરતિ સતરતિ સલોકાં તારયતિ. હા, નારદજીએ પહેલા 46મા સૂત્રમાં પ્રશ્ન કર્યો, કસ્તરતી માયા, માયાને કોણ તરી શકે? આ દુષ્કર માયાને તર્ય જેને તરી ન શકાય એવી દુષ્કર સમજો, દુષ્કર માયાને કોણ તરી શકે? બે વખત એટલે બીજી વખત આપણે થોડો ભાર દઈને કહીએ, માયાને કોણ તરી શકે? આ દુસ્તર માયાને કોણ તરી શકે? કઠિન માયાને કોણ પાર પામી શકે? તો એના સિદ્ધાંતો આપે છે, એટલે એના 12 ઉપાય આપે છે આપણને. આમ તો શરણાગતિ એક જ ઉપાય છે, યો મામ પ્રપદ્યતે. ભગવાન કહે છે જે મારે શરણે થાય તે માયાને તરી જાય. પણ શરણે થવા માટે આપણી પાસે કેટલી લાયકાત હોવી જોઈએ? શું કરીએ તો શરણાગતિ બરોબર સફળ થાય? આપણી 100% સંપૂર્ણ શરણાગતિ શું કરીએ? આપણી અંદર શું ગુણ હોવા જોઈએ એના માટે? અથવા એમ કહો કે આ 12 લક્ષણ આપણી અંદર આવે તો આપણે માયા કરી દઈએ. આ 12 લક્ષણનો ભેગો ગુચ્છો હોય ને, ઘણી વખત શું હોય, એક વસ્તુનું નામ જુદું હોય અને સામૂહિક નામ જુદું હોય. એટલે વ્યક્તિવાચક નામ એકનું, સમૂહવાચક નામ આખા સમૂહનું. જેમ કે એક જણો બેઠો હોય ને હું વાત કરતો હોય તો વ્યક્તિગત થઈ, પણ આ તો સભા કહેવાય ને. ઘણા બધા લોકો એકઠા થાય એટલે સભા. એક ફૂલ હોય તો ફૂલ કહેવાય, ઘણા બધા ફૂલ ભેગા કરીએ તો ગુચ્છો. એક ફૂલને જુદું લટકાવીએ તો ફૂલ જ લટકાવ્યું કહેવાય, પણ ઘણા બધા ફૂલને લટકાવીએ તો માળા કહેવાય ને. એવી રીતે બધું જ પશુઓમાં પણ એક ગાય હોય તો ગાય, ઘણી બધી ગાયો ભેગી જતી હોય તો ધણ. એક ભેંસને ભેંસ કહેવાય, ઘણી બધી ભેંસો ભેગી જતી હોય શું કહેવાય ખબર છે કોઈને? ખાડું. ઘણી બધી ભેંસો ભેગી જતી હોય ને એને ખાડું કહેવાય. એટલે સામૂહવાચક નામ હોય ને, એવી રીતે એક ઝાડને ઝાડ કહેવાય, પણ ઘણા બધા ઝાડ ઊભા હોય તો જંગલ એવી રીતે. અને આડાવડા ઊભા હોય તો એ જંગલ કહેવાય ને, વ્યવસ્થિત ગોઠવેલા હોય તો બગીચો કહેવાય. એટલે કહેવાનો અર્થ એમ છે કે વ્યક્તિવાચક વસ્તુ જુદી હોય, સમૂહવાચક જુદી હોય. આ 12 ઉપાય જે બતાવ્યા છે ને, એ 12 ઉપાયને એક શબ્દમાં કહેવો હોય તો અનન્ય શરણાગતિ. એ 12 ઉપાય માયાને તરવાના નારદજી અહીંયા આપણને બતાવ્યા. કસ્તરતી માયા, માયાને કોણ તરી શકે? તો 12 ઉપાયમાં એક પછી એક કહે છે, ય સંગસ ત્યજતી, જે અસંગ થઈ જાય. એટલે સારો માઠો એકેય સંગ ન કરે. આપણને પહેલાં તો વાત એવી હતી કુસંગ છોડવો, પણ અહીંયા તો તમામ જાતના સંગ છોડવાની વાત છે. શું કામે? ગમે એ જાતનો સંગ પણ તમારી અંદર એક છાપ ઊભી કરશે, તમારી અંદર એક બંધન ઊભું કરશે. અને કુસંગમાં તો ઘણી વખત આપણે ભાઠે ભરાઈએ, ઠોકર ખાય, ગોઠણ છોલાય, એટલે આપણે એમ થાય કે આ ક્યાં ભટકાણા. પણ સારા માણસના સંગમાં તો મોહ જે ઉલટાનો, અરે કેટલા ભલા માણસ, એના માટેની લાગણી થાય, સંબંધ થાય. સંબંધ એટલે સમ્યક બંધન, ખાલી પેઠે બંધન, એમ ટાઈટ ફિટ બંધાઈ ગયો એને સંબંધ કહેવાય. તો કહે છે કે કોઈ સાથે તમારે સંગ કરવાનો નથી, અસંગતા કેળવવા માટે કહે છે. યશ સંગસ ત્યજતી, તમામ જાતના સંગ જે છોડી દે, એટલે કે આસક્તિ વ્યક્તિની, વસ્તુની, પદાર્થની, પરિસ્થિતિની, કોઈ પણ માટેની આસક્તિ જે છોડી દે એ માયાને તરી શકે. યો મહાનુભાવમ સેવતે, જે મહાત્માઓનો સંગ કરે, મહત સંગ કરે, એ માયાને તરી જઈ શકે. કારણ કે એના સંગ એવો રંગ લાગે ને, આપણે કહીએ ને સંગ એવો રંગ લાગે. ગામડે હતા ને ત્યારે દાદીમાં એવું કહેતા, પેલા બળદ હોય ને કાળા અને ધોળા ને એમ, એટલે અમે ક્યારેક તોફાન કરવા માંડીએ ને એટલે એમ કે તને આ ઓનો સંગ લાગ્યો લાગે છે એમ. મેં કીધું એમાં સંગ થોડો લાગે. એ કે કાળિયારે ધોળીઓ બાંધીએ ને વાન ન આવે પણ હાન તો આવે છે એમ. એટલે સંગનો રંગ લાગે કહેવાનો અર્થ એમ. તોફાની ભેગા છોકરાઓ ભળે તો એ તોફાન કરવા માંડે, અને ડાયા છોકરાઓ ભેગા ભળે તો ડાપણ કરવા માંડે એમ. બે વસ્તુ તો છે જ. તો કહે છે કે ય સંગસ ત્યજતી યો મહાનુભાવમ સેવન, જે મહાનુભાવનું સેવન કરે, મહાત્માઓનું સેવન કરે.
નિર્મમો ભવતી, જે મમતા રહિત થઈ જાય. મમતા છોડવી તો અઘરી છે ને. મમતા તો અહીંથી ઠેઠ ગાંઠ બંધાયેલી હોય હૃદયમાંથી, એને મમતા કહે. માને બાળક માટે મમતા હોય, મને મારી પ્રિય વસ્તુઓ બધી હોય એના માટે મમતા હોય. એટલે હું ને સાથે જોડાયેલી વસ્તુઓ બધી મમતા કહેવાય. અહમમાંથી જ મમ પેદા થાય. અહમ એટલે હું અને મમ એટલે મારું. હુંનું જે હોય એ મારું કહેવાય. તો એ જે મારું જેને આપણે કરીએ, અમારા એક મિત્ર હતા અશોકભાઈ કરીને, હવે તો બિચારા નથી, ગુજરી ગયા રોડ એક્સિડન્ટમાં. નાની ઉંમરના, મારા કરતાં તો ઘણા નાના હશે, કદાચ 2-5 વર્ષે, અને બહુ જેન્ટલમેન માણસ હતા. એણે મને જ્યારે આ વોટ્સએપ નવું શરૂ થયું ત્યારે મને એણે એક વોટ્સએપ મોકલાવ્યો. એ મને યાદ છે કે મારું કરીએ તો ભગવાન કહે કે હું મારું, અને તારું કરીએ તો ભગવાન કે હું તને તારું. એટલે એવું કહે નહીં, પણ એને કહેવાનો અર્થ એ હતો એમ. એટલે જ્યાં મારું થાય ને ત્યાં મરી ગયા સમજી લેવાનું. મમતા હોય એ ફસાવે, એ તમને પાર ઉતરવા ના દે. નિર્મમો ભવતી, આ 3 લક્ષણ આપણને 46મા શ્લોકમાં કહેવામાં આવ્યા. પછી યો વિવિક્ત સ્થાનમ સેવતે, એના પછીના સૂત્રમાં કહે છે આ બધું જ પાર ક્યારે પડે એના માટે એકાંત સેવન કરવું પડે. આ ઉપરના 3 લક્ષણો ક્યારે ઉગી નીકળે? આપણે બીજ વાવ્યું હોય એ ક્યારે ઉગે? એને પૂરતું પાણી મળે, એને પૂરતું ખાતર મળે, એને પૂરતો પ્રકાશ મળે, એને પૂરતી હવા મળે, એ બધુંય મળે, સમજી લો. પણ થોડી વાર આમ ખોદીને જોયા રાખીએ તો ઉગે? ઉગ્યું કે નહીં? વળી પાછું ઉગી ઉગ્યું કે નહીં? આ બેનો પેલું દૂધ મેળવે ને પછી બહુ શરૂઆતમાં તો મને કંઈ ખબર ન પડતી, કોઈ દિવસ આપણે કંઈ એમ કરેલું નહીં. એટલે મને એમ કે ખાટું ન થઈ જાય ને એટલે કલાક થાય ને ત્યાં હું જરાક જો આંગળી નાખીને જરાક આમ જમ્યું છે કે નહીં, જમ્યું જ નહીં. પછી બાને ફોન કર્યો એટલે વરસાદ કે આ જામતું કેમ નથી? એ કે ઢાંકીને મૂકી દેવાનું, 4 કલાક એને ખોલવાનું જ નહીં. મેં તો આંગળીઓ કરી અંદર, તો ઘી ક્યાંથી જામે? એટલે આજે ઉપરના 3 લક્ષણ કીધા ને, સંગસ્ત્ય જતી મહાનુભાવન સેવતે નિર્મમો ભવતી, એ ક્યારે બરોબર જામી જાય? એકાંત સેવન કરીએ તો. એટલે કે પછી કોઈનો સંપર્ક ન રાખીએ તો એની ટેવ પડી જાય. થોડોક સમય આ બધાથી અળગા રહેવું પડે, આસક્તિ તો છૂટે, તો આ બધું થાય. તો કહે છે કે યો વિવિક્ત સ્થાનમ સેવતે, નિર્જન અને એકાંત સ્થાનમાં રહેવું. ખરેખર એકાંતનો અર્થ આપણે ભલે વ્યવહારિક ભાષામાં એકલા રહેવું એનો અર્થ એકાંત કહેવાય, પણ એકાંત એટલે એકલા નહીં. એકાંતનો સાચો અર્થ થાય આપણી તમામ રુચિ, તમામ વૃત્તિનો એકમાં જ અંત આવે. એક તો પરમાત્મા જ છે, બાકી તો બધું 2-2, 3-3, 4-4, 12-12, 500-500 જાતના માણસો છે, વ્યક્તિઓ છે, વસ્તુઓ છે. એક તો પરમાત્મા જ છે ને. એકમાં જ આપણી બધી જ વૃત્તિઓનો અંત આવે, એને એકાંત કહેવાય. અને એમ કરવા માટે આ સ્થૂળ એકાંતની પણ જરૂર છે, એકલા રહેવાની પણ જરૂર છે. એટલે કે છે યો વિવિક્ત સ્થાનમ સેવતે, યો લોકબંધન ઉન્મૂલયતી, અને લોકોનો સંપર્ક બિલકુલ છોડી દેવો. એકાંતમાં રહીને પછી ચિઠ્ઠી નહીં લખવાની. મોબાઈલમાં આવે મારે ઘણી વાર મેસેજ આવે કે 5 દિવસ મૌન છે, કંઈ કામ કોઈને પડે તો 5 દિવસ પછી સંપર્ક કરે, અને જો જરૂર હોય તો વોટ્સએપમાં મેસેજ કરે. તો એ બોલ્યા ન કહેવાય. હું કોઈ પણ શબ્દ પહેલાં મનમાં નક્કી કરું, પછી હું બોલું અથવા પછી લખું. સૌથી પહેલાં કે એ ભાઈને રામ રામ, તો પહેલાં મનમાં રામ રામ આવે પછી લખીએ ને આપણે. સીધે હિન્દુ રામ રામ નથી, પહેલાં મનમાં આવે, અને કે ભાવમાં આવે, પછી વિચારમાં આવે, પછી વાણીમાં આવે, પછી વ્યક્ત થાય, વ્યવહારમાં આવે. તો એકાંતમાં રહેવું એટલે ખાલી આ રીતે નહીં, પણ લોક વ્યવહાર સંપૂર્ણ છોડી દેવો. એમ કોઈ પણ જાતનો વ્યવહાર નહીં, લોકો સાથેનો વ્યવહાર એ નહીં, અને લોકોમાં જેવો થતો હોય એવો વ્યવહાર પણ નહીં. લોકોમાં જે રીતનો વ્યવહાર થતો એમ કે માનો તમે એકાંત સેવન કરતા હોય, પછી આ વિધિ વિધાનને આપણે શું કહેવાય, કર્મકાંડ કરવાની જરૂર નથી. હવે અત્યારે આપણે એકાંતમાં ગયા ને હમણાં શ્રાદ્ધ શરૂ થશે, તો એકલા પછી આપણે શ્રાદ્ધ કરીએ આપણા દાદાજીને, તો પછી એ બધું કરવો તો એકાંતનો કોઈ અર્થ નથી ને, તમે પ્રવૃત્તિશીલ થઈ ગયા. નિવૃત્તિપૂર્વકનું એકાંત જોઈએ છે. એટલે લોક વ્યવહાર છે ને, તો શ્રાદ્ધ કરવું એ ઘરના કરશે, અથવા તમે એ સમયે મૌન ન લ્યો, એકાંત ન કરો એમ. અને જો કરો તો પછી માત્ર એ જ કરો એમ. તો કહે છે કે લોક વ્યવહાર, આ આપણે વસ્તુ કહેવાની રહી ગઈ હતી કે એકલામાં પણ તમારે લોક વ્યવહાર નહીં કરવાનો, એટલે લોકો સાથે સંપર્ક તો ન કરીએ, પણ વ્યવહારની કોઈ ક્રિયા પણ નથી કરવાની, માત્ર ઈશ્વર સાથે જોડાયેલા રહેવું. એના માટે એકાંત છે ને. આપણે એકાંત શેના માટે કરીએ છીએ? ભગવાન સાથે મિલાપ કરવા માટે. તો કહે છે યો લોક વ્યવહાર ઉન્મૂલય, ઉખેડીને ફેંકી જ દેવો.
એ ક્યારે ફેંકી દીધું કે ઉખેડી નાખો ક્યારે કહેવાય કે પછી શ્રાદ્ધે ન કરીએ કહેવાનો અર્થ એ છે. એ કશું જ કરવાની જરૂર નથી. તમે માત્ર ઈશ્વર સ્મરણ કરો, એકાંતમાં રહ્યો, મૌન રહ્યો, વાણીથી પણ, વર્તનથી પણ, શરીરથી પણ અને વ્યવહારથી પણ, બધી રીતે તમે મૌન. સ્વામી રામસુખદાસજીએ એના માટે બહુ ઉત્તમ લેખ એક લખ્યો છે. એમાં સહજ સાધના કરીને નાની એવી પુસ્તિકા છે. એમાં છેલ્લો લેખ છે ચૂપ સાધના. ચૂપ થઈ જાઓ. એવું નક્કી નહીં કરવાનું કે હવે મારે ચૂપ થઈ જવું છે, એમ નહીં, બસ સીધા થઈ જ જાઓ. ક્યાંથી ચૂપ થઈ જાઓ તો કે શરીરથી ચૂપ થઈ જાઓ. કોઈ ક્રિયા શરીરની ન કરો. બેઠા બેઠા પગ હલાવવાની ટેવ હોય તો ના હલાવો. કશી જ શરીરની ક્રિયાની ઘડી ઘડી આમાં આમ થવું નહીં, સ્થિર થઈ જાઓ. જેમ છો એમ, જેમ બેઠા એમ ખતરંગ બેસવું કે વજ્રાસનમાં બેસવું એવું જરૂરી નહીં. તમે જેમ છો એમનેમ જ તમે સ્થિર થઈ જાઓ. શરીરથી સ્થિર, વાણીથી સ્થિર થઈ જાઓ. એક શબ્દ બોલવાનો નથી. વિચારથી સ્થિર થઈ જાઓ. મનમાંય બોલવાનું નથી. વિચારો પણ આપણે કરવાના નથી. તો પણ આપણે મારા વિચાર આવે તો શું કરવું? વિચાર ખરેખર આવતા જ નથી. વિચાર જાય છે, આપણે એને પકડી રાખીએ છીએ. કંઈક અનુભવ પહેલાં થયેલો હશે એનો જ વિચાર આવે ને. એ અનુભવના વિચારો આપણા ચિત્તની અંદર સંગ્રહાયેલા છે. અનુભવનો સ્ટોર ક્યાં થાય છે? ચિત્તમાં. ત્યાં આખો આલ્બમ તૈયાર થાય અને એના સ્ટોર રૂમમાં જમા થાય. પછી જ્યારે એ વસ્તુ આપણી સામે આવે અથવા આપણી કલ્પનામાં આવે ને ત્યારે એ નીકળે કે ભાઈ આ વાંકું ચૂકવું પડ્યું શું છે? તો ચિત્તને બુદ્ધિ પૂછવા જાય કે આવું હોય તો એ સાપ છે અને આવું ન હોય તો એ લાકડી છે કે માળા છે. પછી બુદ્ધિ નક્કી કરે કે શું છે. અને આ બધું અનુભવ બધા ચિત્તમાં પડ્યા હોય. એટલે પહેલાં વિચાર આવે. એ વિચારી વાણી જ છે એક જાતની. વિચાર પહેલાં એના સૂક્ષ્મ સ્વરૂપે ભાવ હોય. આપણે કહીએ કે ભાઈ કોઈનું ગુરુ ન ઈચ્છવું, એવો ભાવે ન કરવો એમ કે કોઈની કોઈનું ગુરુ થાય એવો ભાવ પણ ન કરવો. એટલે ભાવ બહુ સૂક્ષ્મ વસ્તુ છે, એ પકડાશે નહીં. ચલો જવા દો, કાંઈ વાંધો નહીં. પણ વિચાર સુધી તો આપણે પકડી શકીએ. તો કોઈ પણ જાતનો ભાવ નહીં, એ ભાવ મુજબનો કોઈ પણ વિચાર નહીં, એ વિચાર મુજબની કોઈ પણ પ્રકારની વાણી નહીં અને એ પ્રકારનો વ્યવહાર પણ નહીં. આનું નામ એકાંત અને મૌન કહેવાય. આવા એકાંતની અહીંયા વાત છે. એટલે કહે છે કે લોક વ્યવહાર ઉન્મૂલયતી. લોક વ્યવહારની બધી જ વસ્તુઓ છોડવી. લોકો સાથેનો વ્યવહાર છોડવો અને લોક વ્યવહારમાં આપણે જે કંઈ કરવા પણ લાગતું હોય એ બધું છોડી દેવું. એકલા જ મૌન છે, એકાંત છીએ તો પણ હવે કાગવાસ તો નાખવી પડે ને. ખીર બનાવીને નાખીએ. અહીંયા કોઈ આવતું નથી, હું એકલો જ છું. અમારે સાહેબ બધા ફાર્મ હાઉસ, અહીંયા કોઈ આવે નહીં, પણ અહીંયા એ ખીર બનાવીને નાખતા નથી એમ. એટલે એ તો લોક વ્યવહાર છોડ્યો ન કહેવાય એમ. એ ઘરે કરે ને કાંઈ દિવસો દરમિયાન તમે ન જાઓ. હજી તમારે લોક વ્યવહારની પડી હોય થોડી તો ન જાઓ. ઘણાય નથી કરતા, ઘણાય કરે છે. કરવું એમાં કાંઈ વાંધો નથી. શાસ્ત્રનો વિધાન છે તો કરી શકાય. પણ તમે જ્યારે અનુષ્ઠાન લઈને બેઠા છો ત્યારે એ વસ્તુ જ મુખ્ય હોય એમ. અને ત્યારે બધું માફ હોય એમ. જેમ ગાંધીજી ભણતા ત્યારે એક નિયમ હતો ને કે મોડા આવે ને એકાનો દંડ. પણ જો માતા પિતાની સેવા માટે રોકાયેલા હોય તો દંડ નહીં. એ સંસ્થા એવો એક નિયમ કરે તો માતા પિતાની સેવા માટે વહેલા મોડું થઈ જાય તો એના માટે દંડ નહીં. તો ભગવાને એવું નક્કી કર્યું છે કે લોક વ્યવહાર કરવો, ન કરે તો પ્રત્યવાય લાગે. પ્રત્યવાય લાગે એટલે વિધિ વિધાન પ્રમાણે તમારે જે દરરોજ સંધ્યા પૂજા પાઠ કરવાના હોય એ બધું કરવાનું. ન કરે તો પ્રત્યવાય લાગે. પ્રત્યવાય એટલે દોષ લાગે. પણ તમે અનુષ્ઠાન લઈને બેઠા હોય તો એ મા બાપની સેવા થાય ને, ભગવાનની સેવા થાય તો છૂટ, તો ચાલશે, કાંઈ વાંધો નહીં કરો ચાલશે. એટલે આવી રીતના આ વસ્તુ છે. પેલા કોણ રાજા અહીંયા નામ છે, એકાદશી રહ્યા હતા દુર્વાસાને ત્યાં આવ્યા હતા અમરીશજી. હવે એક ઘડી પૂરતી જ દ્વાદશી આવવાની હતી. હવે એને પારાયણ ન કરી લે તો એકાદશી બગડે. હવે કાંઈ ખાય તો પેલા ઋષિને મૂકીને તો જમાય નહીં. એણે કીધું હું સ્નાન કરીને આવું નદીએ પછી જ આપણે ભિક્ષા લેશું એમ. હવે એને ખવડાવ્યા પહેલાં તો ખવાય નહીં. મહેમાનને એમાંય પાછા ઋષિને એમાંય દુર્વાસા. તમે વિચાર કરો તો એનો તો ભંગ કેમ થાય. પછી બ્રાહ્મણોને પૂછ્યું કે હવે આમાં શું કરવું. હવે તો આ બસ એક બે ઘડી પૂરતી માન રહી છે એક દ્વાદશી, પછી મારું તો આ એકાદશીનું વ્રત થયેલ ન જવું જોઈએ એમ. તો કે જે ચરણામૃત છે ને ભગવાનનું એ જરા તમે લઈ લો એટલે પારણા થઈ ગયા કહેવાય. નિર્જળ એકાદશી હોય ને તમે જળ લ્યો તો એ પારણા થઈ ગયા કહેવાય ને. અને એવી રીતે ચરણામૃત તો એમાં પંચામૃત હોય ને, ઘી હોય, સાકર હોય, બધું હોય, એટલે એ પારણા થઈ ગયા કહેવાય. એટલે એણે તો એ જળ લઈ લીધું, પારણા થઈ ગયા, એની એકાદશી સફળ થઈ ગઈ. એટલે એના મોઢા ઉપર બરાબર તેજ હતું એ જળવાઈ ગયું. દુર્વાસા આવ્યા ને જોયું કે આના મોઢા ઉપર તેજ જો એમનામ જ છે. એનો અર્થ એવો કે એણે એકાદશી ભંગ કરી નથી. એને એકાદશી ભંગ નથી કરી એનો અર્થ એવો કે એને આતિથ્યનો ભંગ કર્યો છે. એને તો ગમે એમ કરીને પકડવો હતો ને.
એટલે એને કૃત્યા ઉત્પન્ન કરી કે એને મારે. કૃત્યા એને એની પાસે જઈ પ્રણામ કરીને પાછી આની પાછળ દોડી ઋષિની પાસે. ઋષિ કે હવે બચાવો. એકેય ભગવાને એને બચાવ્યા નહીં. છેલ્લે વિષ્ણુ ભગવાન પાસે ગયા કે મહારાજ આપની એકાદશીને હિસાબે આ બધું થયું છે. તો કે જેની તમે ભૂલ કરી છે, જેનો દોષ કર્યો છે એની ક્ષમા માંગો. પાછા જાઓ અમરીશ પાસે. અને અમરીશ પાસે ભાઈ સાહેબ મને માફ કરો. તો કે માફ શેના માટે? મને ખબર જ નથી. એના મનમાં તો કાંઈ દોષ જ નહોતો ને. એ તો મહાત્માઓના દોષ થોડો દોષ જોવે કે દોષદર્શી હોય તો આટલો મોટો ભક્ત કેવી રીતે કહેવાય? એટલે વિધિ વિધાન છોડી શકાય. કહેવાનો અર્થ છે કે આ કોઈ અનુષ્ઠાન લઈને બેઠા હોય ત્યારે વિધિ વિધાનમાં છૂટછાટ આપણા શાસ્ત્રમાં એવા અમુક જગ્યાએ નિયમ છે. અહીંયા લોક વ્યવહાર લોકબંધ ઉન્મૂલયતી. પછી કે છે નૈસ્ત્રિક ગુણ્યો ભવતી. નૈસ્ત્રિક ગુણ્યો ભવતી એટલે ત્રણેય ગુણ વગરના થઈ જાઓ. ત્રણેય ગુણ વગરના કેમ થવું? જ્યાં સુધી જીવન છે ત્યાં સુધી કાં સત્વ, કાં રજસ, કાં તમસ એક તો હોવાનું જ છે. પણ આ ત્રણેય ગુણના કાર્યરૂપે આ તમામ પદાર્થો છે. એ તમામ પદાર્થોમાંથી મારી આસક્તિ જતી રહે એટલે નિસ્ત્રય ગુણ્ય થઈ ગયા. સાધક માટે નિસ્ત્રય ગુણ્ય એટલે પદાર્થોમાંથી આસક્તિ જવી. અને જે સિદ્ધ પુરુષ છે એને આપણે નિસ્ત્રય ગુણ્ય હોય તો એને શું કહીએ? ગુણાતીત. ગુણોને પાર કરી ગયા. આ સાધક છે એ ગુણોને પાર નથી કરી ગયો, એ સાધના કરે છે એટલે એને પદાર્થોની આસક્તિ છૂટી એમ કહેવાય. ગુણોની આસક્તિ છૂટી. બહુ સુંદર છે તો મન લલચાય નહીં, બહુ મધુર છે તો ચાખવાનું મન થાય નહીં, એ બધું જ. એના માટે કોઈ આસક્તિ ન રહે. આવે તો વાંધો નથી, ન આવે તો વાંધો નથી, હોય તો તાના માના, ન હોય તો છાના માના. ઓહો મજા છે બસ. એનું નામ નિસ્ત્રય ગુણ્યો ભવતી. ત્રણેય ગુણની આસક્તિમાંથી મુક્ત થવું, જરૂરિયાતમાંથી મુક્ત થવું ને એનું નામ જ ત્યાગ છે ખરેખર. એની આવશ્યકતા જ ન રહેવી જોઈએ, એની જરૂરિયાત જ ન રહેવી જોઈએ. છે તો બરાબર છે, નથી તોય બરાબર છે. ठीक है तो भी ठीक है, नहीं है तो भी बे ठीक हो कैसे सकता है? जब परमात्मा ने पूरी योजना तैयार की है तो वह बे ठीक कैसे हो सकता है? जो है सो ठीक है, જે છે બરાબર છે, યોગ્ય છે. આવું જ્યારે થઈ જાય ત્યારે તમે ત્રણેય ગુણમાંથી પાર પામી શકો ને પછી તમે ગુણાતીત થઈ શકો. પછી ગુણો તમને કાંઈ અસર જ ન કરે. તમે ગમે તે ખાઓ, ગમે તેમ રહો, તમને કોઈ દોષ ન લાગે, કારણ કે તમે ગુણમાં જ નથી ને એકે. તો કે છે નિસ્ત્રય ગુણ્યો ભવતી, ગુણોની આસક્તિ છોડવી. અને યોગક્ષેમમ ત્યજતી. યોગક્ષેમમ ત્યજતી એટલે એક શબ્દ અહીંયા અધ્યાહાર છે. યોગક્ષેમ છોડવા એટલે યોગક્ષેમની ચિંતા છોડવી. યોગક્ષેમ તો કેવી રીતે? જે પ્રાપ્ત છે એ તમે ફેંકી દેશો, જે નથી પ્રાપ્ત એ પ્રાપ્તિના પ્રયત્નો નહીં. ભગવાન પ્રાપ્ત નથી આવ્યો એના પ્રયત્નો નહીં કરવાના, પણ એ પ્રયત્ન નથી કહેવાનો. બહુ વર્ષો પહેલાં મને યાદ છે, હું હજી સાધના કરતો, સ્વામીજીના સંપર્કમાં આવ્યો, 1-2 વર્ષ થયા હતા. પછી સ્વામીજીની સેવામાં હું જનરલી લાગી જાઉં, ગમે ત્યાંથી મોકું ગોતીને સ્વામીજીનું સાનિધ્ય મળે ને. એટલે એકવાર આમ મેં છત્રી પકડી હતી, અમે વોકિંગ કરતા હતા. મેં કીધું સ્વામીજી સંન્યાસી એટલે સંસારનો ત્યાગ કર્યો હોય ને? એ કે હા કર્યો જોઈએ ને. તો સ્વામીજી તમે સંસારનો તો ત્યાગ કર્યો છે? હા બસ કર્યો છે. એ બહુ સ્વીકારે નહીં, હા બહુ પાડે નહીં, જેવી તેવી આ પાડે. હા બસ થઈ ગયું, આપણે કાંઈ કર્યું નથી, થઈ ગયું છે બસ. નહીં પણ સ્વામીજી તમારા કરતાં અમે મોટા ત્યાગી છીએ. સ્વામીજી ઊભા રહી ગયા. હે કેવી રીતે? મેં સ્વામીજી મૂલ્યવાન વસ્તુ છોડે એ મોટો ત્યાગી કે મૂલ્યહીન વસ્તુ છોડે એ મોટો ત્યાગી? એ કે મૂલ્યવાન છોડે એ ત્યાગી ને. તો પરમાત્મા કેટલો મૂલ્યવાન છે, અમે એને છોડી દીધા છે. તમે તો અનાત્માને છોડ્યા, જેનું કંઈ મૂલ્ય જ નથી. અમે પરમાત્માને છોડી દીધું, પરમાત્માની પ્રાપ્તિનું પ્રયત્ન જ છોડી દીધા છે. બોલો. એટલે હસવા, એટલે મેં તો હસવા માટે જ કીધું, જરા સ્વામીજીને ખુશ કરીએ એમ. એટલે આપણે આવા બધા ત્યાગી છીએ. ત્યાગીનો અર્થ એવો નથી, પણ એની જરૂરિયાતમાંથી મુક્ત થવું એનું નામ ત્યાગ છે. યોગક્ષેમ છોડી નથી શકાતા, પણ યોગક્ષેમની ચિંતા છોડી દેવી. ક્યારે છૂટે? આપણે આ બધું જ શેના માટે કરીએ છીએ? શરણાગતિ માટે. ભગવાન ઉપર બધું મૂકેલું હોય તો છૂટે ને, કે ભગવાન કરશે એ બરાબર છે, જે છે જ્યાં છે જેવું છે યોગ્ય છે, તો ચિંતા નહીં રહે ને. જે છે એને સાચવવાની ચિંતા નહીં. મારા કિસ્સામાં અમારા એક સંબંધી હતા, વરસાદીના ભાઈ, એમના એક મિત્ર હતા. બે નાનપણના એટલે ભણતા ત્યારથી આમ મિત્રો. પછી મોટા થયા પછી માણસના સ્વભાવ થોડાક તો બદલે ને. જે અમારા સંબંધી હતા એ એકદમ વેરી જેન્ટલમેન માણસ. ખરેખર અમારા સંબંધી હતા એટલે નથી કહેતો, પણ વેરી જેન્ટલમેનને કેમ ખબર પડી તમને કહું. એની સ્મશાન યાત્રા વખતે અમે ગયા તો સગા સંબંધીઓ સિવાયના લગભગ 200 જણા એવા હતા જેને કોઈ ઓળખતું જ નહોતું.
અને એ સામાન્ય કોઈ મજૂર હતા કે કોઈ એવા. પછી મને એમ થયું કે આ કંઈ ભૂલ નથી કરતા ને, કારણ કે અહીંયા ઘણી વખત વારો ન આવે, બારે સ્મશાન પેલી રાખી દીધી હોય, આ એકની દેહ કે થાય પછી બીજાની થાય. એટલે મેં કીધું આ ભૂલથી ભળી નથી. અને મેં એકબીજાને પૂછ્યું, મેં તમારે કંઈ ભૂલ નથી થઈ ને? મેં કીધું તમારે કોણ સગા છે? એ કે સગા નથી, સંબંધી છે. મેં કીધું પણ આ તો પ્રણાભાઈનું દાહ ક્રિયા ચાલે છે. હા, એ કે એમાં જ આવ્યા છે. મેં તમે કેવી રીતે ઓળખો? મારા તો હાવ નજીકના સગા છે, કોઈ દિવસ મેં તમને આમાંથી એકઈ જોયા નથી. એ કે તમારા સગા હશે, અમારો તો બાપ હતો. એ આ શબ્દો એના હતા. એટલે મેં કંઈ સમજાણું ને કેવી રીતે? એ કે હું તો મજૂરી કરતો, એણે મને એક લેથ લઈ દીધો, એક જગ્યા ભાડે અપાવડાવી દીધી અને મને કામ આપ્યું, કાલે મારું કામ કરતું, બીજા કોઈનું ન મળે ત્યાં સુધી મારું કર, મજૂરી કામ કર. અને એમ કરીને અત્યારે મારી પાસે મારી ઘરની ફેક્ટરી છે. એવા 200 જણા એવા હતા જેને એ ભાઈએ મદદ કરેલી હતી. અને એના એક નાનપણના મિત્ર, એનો સ્વભાવ બિલકુલ એનાથી ઉલટો હતો. અને આ બેની મૈત્રી એવી હતી કે ઓલા ભાઈ જેમ કે એમાં સજ્જન હતા એ કરે. તો જમીન મકાનનું એ વખતે 80ની સાલની આસપાસમાં બહુ જોરદાર રાજકોટમાં હતું. તો અમુક જમીન ભાગીદારીમાં લે, પછી જે મોકાની જમીનો હોય ને એ પહેલાં ભાઈ એમ કહી દે, હવે આપણે એમ કરીએ કે આના ભાગ પાડી નાખીએ, આ છે એ મારી, વળી તમારી. આ કે ભલે કાંઈ વાંધો યસ ઓકે. પછી એક દિવસ અમે ગોંડલ જતા હતા સ્કૂટર ઉપર, હું પાછળ બેઠો હતો. મેં કીધું ભાઈ આ તમારા મિત્ર છે પણ તમે બધું ભોળપણમાં જાય છે. એ કે ના, હું સમજુ જ છું સાહેબ, બધું જ સમજુ છું, પણ અમે એવા મિત્રો છીએ, નાનપણમાં એણે મારા ઉપર એક બે એવા ઉપકાર કરેલા છે. અને મારો સ્વભાવ એવો નથી, મારા ખિસ્સામાંથી તમે અત્યારે 100ની નોટ કાઢતા હોય ને હું જોઉં ને કે તમે કાઢી લો છો, અને પછી તમે એમ કહો ના મેં નથી લીધા, તો હું માની જાઉં આ નથી લીધા, ઓકે કાંઈ વાંધો મૂકો માથે. કોણ ઝંઝટ કરે, કોણ અશાંતિ ઊભી કરે? જે થવાનું છે એ જ થવાનું છે. બોલો, આવા માણસો હોય છે. અને મોટા બિઝનેસમેન, અબજોપતિ, કરોડપતિ એ વખતે, જ્યારે લાખની કિંમત હતી એ વખતે એ કરોડપતિ હતા. આપણી પાસે સાયકલ એ નહોતી ત્યારે એની પાસે લુબ્રેટા એવું કંઈક સ્કૂટર આવતું, ખબર હોય, લેમ્બ્રેટા, હા, એ સ્કૂટર એની પાસે હતું. બોલો, એ લખપતિ પાસે હોય એ જમાનામાં. તો કહેવાનો અર્થ એ છે કે જે છે એ યોગ્ય છે, એ સ્વીકારવું અઘરું નથી. આપણે એમ કંઈક સ્વામીજી તો કે પણ કે હવે જે છે જ્યાં છે જેવું છે કેવી રીતે યોગ્ય માનવું? આપણી બુદ્ધિ ના પડે એનું શું કરવાનું? બુદ્ધિને થોડી વાર બાજુ મૂકી દેવાની અને સ્વીકારી લેવાની. એટલે યોગક્ષેમની ચિંતા ન કરવી. થશે, જે થવાનું છે જ થશે. અને જે મારા નસીબમાં હશે, આપણે કંઈ ઘણી વખત એવું કહી છે કે ભાઈ નસીબમાં હાથમાંથી લઈ જશે, ખિસ્સામાંથી લઈ જશે. નસીબમાંથી કોણ લઈ? હાથમાંથી નહીં ન લઈ જાવ દે. હાથમાંથી ખિસ્સામાંથી લઈ જતા હોય કોઈ, તો ભગવાનની યોજના ક્યાં કામ આવે? જો તમારા નસીબમાં ન હોય, તમારા ભાગ્યમાં ન હોય, તો તમારા હાથમાંથી કે ખિસ્સામાંથી નહીં જાય, અને તમે ન જવા દો તો એ ગમે ત્યાં પડી જાય, વ્યાજ સહિત જાય. જે થવાનું હોય એ જ થાય. એની ઈચ્છા વગર પાંદડું ન હાલે ભાઈ. હાથમાંથી નહીં ન જાય. અમુક વાક્યો હોય ને આપણને અપીલ કરે, એટલે આપણે સ્વીકારી લઈએ, હા હાથમાંથી લઈ જાય, નસીબમાંથી કોણ લઈ જાય. આપણે વારંવાર બોલતા હોય ને, એ ખરેખર સાચું નથી. એ તો ઠીક છે, હવે કોઈ બીજા સંપ્રદાયની આપણે ટીકા ન કરીએ, પણ આ વિધર્મીઓએ ફેલાવેલી આ બધી વાતો છે. એમ કે મંદિરે જવાની શું જરૂર? ભગવાન તો બધે છે, મા બાપની સેવા કરો એ જ સાચા ભગવાન. આપણે એટલું જ જોતું હોય, જવું ન હોય મંદિરે કે હા મા બાપની સેવા કરો ને એ જ મંદિર. તો શું સેવા કરી દીધી? આને તમે સેવા કહો છો? 2 ટાઈમ ખાવા પીવા દો એ સેવા છે? 2 કલાક બેઠા છો તમે ક્યારે એની હારે? તમે ક્યારે તમારા 80 વર્ષના મધર હારે મસ્તી કરી? ખાલી થોડીક તો મસ્તી કરો, એનું જીવન આખું ઉજળું થઈ જાય. એટલે આવા આપણા પણ કોઈ કરવા નહીં. હું કરતો, આપણે કોઈ કરવા નહીં. હું તો મારા બહારની તેડીને આમ કુદેડી ફરતો, એ મૂક મારા રોયા આમ કરીને. પછી એવા પ્રસંગ થાય, આખો દિવસ એના મોઢા ઉપર આનંદ છલકાય કે નહીં, પણ નાની એવી ઘટના એના જીવનમાં કેટલો બધો આનંદ ભરી દે. એટલે એ મા બાપની સેવા એ રીતે તમે કરો તો બરોબર છે, પણ આ તો આપણે જવું નથી મંદિરે, એટલે માની લીધું મા બાપની સેવા કરીએ છીએ ને, એમાં શું મંદિરે જવાનું? અમે ક્યાં મા બાપનો તિરસ્કાર કરીએ? તિરસ્કાર ન કરવો એ કાંઈ પૂરતી સેવા નથી. ભલે સેવા છે પણ એ પૂરતી નથી. એમ તો કહે છે યોગક્ષેમની આ ભાઈ, આ જે ભક્ત છે, આ સાધક છે, એ ચિંતા કરતો નથી. એના પછીના સૂત્રમાં કહે છે કર્મ ફલમ ત્યજતી, કર્મનું ફળ છોડી દે છે, ત્યાગી દે છે. ત્યજતી એટલે ત્યાગી દે છે. તો ત્યાગી દેવું એ બરોબર નથી શબ્દો એના માટેનો. અહીંયા ત્યજતીનો અર્થ થાય છે સમર્પિત કરી દે છે, ભગવાનને અર્પણ કરી દે છે. એ પણ છોડ્યું કહેવાય ને, પણ અર્પણ કરીએ
આમ ફેંકી દઈએ અને કોઈને દાનમાં આપી દઈએ એમાં ફેર ખરો કે નહીં? પછી અત્યારના યુગ પ્રમાણે દાન આપીએ એ વસ્તુ જુદી છે. બ્રાહ્મણ આવે તો આપણે એમ કે ભાઈ જે છે આ બધું પૂજા પહોંચે ને પછી તમારે લઈ જવાનું. અહીં લેવા ગયા હોય ત્યારે શું કીધું હોય? અને પેલો વેપારીએ સમજતો હોય કે ભાઈ સોપારી 5 આપો તો કે શું ખાવી છે કે પૂજા માટે જોઈએ? પૂજા માટે. તો હાવ ખોરીને ખરાબ થઈ ગયેલી હોય ને એ આપે. તમે જોજો, ખરેખર એના માટે તો સારામાં સારી વસ્તુ હોવી જોઈએ ને. ભગવાનની પૂજા માટે તમે બિલકુલ નિકૃષ્ટ વસ્તુ લ્યો છો અને ઉત્કૃષ્ટ માગણી કરો છો, કેવી રીતે મળે? કેવી રીતે થાય? તમે વિચાર કરો. આટલી પવિત્ર અને ઉત્કૃષ્ટ વસ્તુની પસંદગી આપણે કરવી જોઈએ. જો ખરેખર જ પૂજા કરવી હોય દિલથી અહીંથી કે તમારી પૂજા પહોંચે તો પહોંચે. બાકી ઓલી હળી ગયેલી ચૂંદડી દે 10 વખત વપરાયેલી, નાળિયેર ક્યારેક તો ટીલું કરેલું આવે, કારણ કે કોકે વાપર્યું પછી ઓલા પાછું દેવે ને એ આપણને પરિણામે પાછું. અને આમ હલાવો તો ખખડતું અંદરથી ખરાબ જ નીકળે. એ વધેરો તો 100% ખરાબ નીકળે. પાણી વગરનું હોય ને કાં હળી ગયેલું અંદરથી હોય ને એ ઓલાને ખબર હોય વેપારીને, એને જુદા જ રાખ્યું હોય કે આ પૂજાના નાળિયેર, આ પૂજાની હોપારી. અને પછી આપણે એમ કે ભગવાનની અમે 1600 પૂજા કરી, હવે અમારું કાર્ય સફળ થાય. અરે કેમ ન થયું? અમે તો કેટલી વાર પૂજા કરી. ભગવાન રાહ જોવે ખરેખર તારી અંદરથી પૂજા ઉગે, એનો ફોટો કાઢે તો કંઈક થાય. એટલે કહે છે કે કર્મ ફલમ ત્યજતી, કર્મફળ સમર્પિત કરે છે ભગવાનને. સારું પરિણામ એ ફળ એટલે પરિણામ. સારું પરિણામ એવું, હે ભગવાન તારો પ્રસાદ. ખરાબ એવું તોય તારો પ્રસાદ. સ્વીકાર્યા વગર છૂટકો છે તો પછી પ્રસાદ તરીકે સ્વીકારો ને. જે કંઈ પરિસ્થિતિ આવે પરમાત્માનો પ્રસાદ, તો આપણને પીડા નહીં કરે. અને કર્મ જ છોડી દેવાના. કર્મણી સંન્યાસ્યથી, કર્મોથી તો સંન્યાસ જ લઈ લેવો. સમ્યક ન્યાસ, સારી રીતે ત્યાગ કરી દેવાનો. યાદ જ ન આવે એવી રીતે કર્મો છોડવા કે અરે હાલો જલ્દી મારે હજી આ કરવાનું બાકી છે, એવું યાદ ન આવવું જોઈએ. છે થશે તો થશે, નહીં થાય તો નહીં થાય. આજ નહીં થાય તો કાંઈ સૂર્ય આથમશે નહીં એવું બનવાનું નથી. આપણી રાહ જોવે કદી આ બેને આ ફલાણું નથી કર્યું તો ઘણીવાર આથમવાનું બાકી રાખવું. જે થવાનું છે એમ જ થશે. અને તતો નિર્દ્વંદ્વો ભવતી, પછી દ્વંદ્વનો એ અભોગતા બની જાય છે. દ્વંદ્વ એટલે બે એવા જોડકા, બે વિરુદ્ધી હોય, સુખ અને દુઃખ. સુખનોય ભોગતા નથી બનતો, દુઃખનોય ભોગતા નથી બનતો. જો દુઃખ ન ભોગવવું હોય ને તો સુખના ભોગતા ના બનવું. જે સુખી થાય ને એ દુઃખી થાય જ. સુખી થવાનું માંડી વાળો, દુઃખી નહીં થવાય. સુખી થવાનું માંડી વાળો એટલે દુઃખી થવા એવો અર્થ નથી એનો, પણ સુખનો ભોગ નહીં કરવાનો. આપણે કહેવત તો કે સુખમાં છકી ન જવું, બહુ ઉત્સાહમાં ન આવી જવું. સુખ છે, મજા આવી ગઈ, આવી ગઈ. મજા નથી તો નથી, તો દુઃખ એટલી ઇફેક્ટ નહીં કરે. સુખ દુઃખનો અભોગતા થઈ જાય છે. અહીંયા જે સૂત્ર છે નિર્દ્વંદ્વો ભવતી, દ્વંદ્વ વગરનો થઈ જાય એવો અર્થ નથી. ખરેખર આમ શાબ્દિક અર્થ એવો થાય કે દ્વંદ્વ વગરનો કેવી રીતે તમે થાવ? તડકો છાંયો આવવાનો જ છે ને, ઠંડી ગરમી આવવાની જ છે, વરસાદ સૂકું બે આવવાનું જ છે, સુખ દુઃખ આવવાના જ છે, અનુકૂળતા પ્રતિકૂળતા જીવન જીવીએ ત્યાં સુધી આવવાની જ છે. પણ એનો ભોગતા બનતો નથી, એનો અભોગતા થઈ જાય છે. ત્યારે એ માયાને તરી જાય છે. એના પછી કે વેદાનપી સંન્યાસ્યતિ, વેદના વિધિ વિધાન હવે એના માટે કામ કરતા નથી. કોઈ પણ કાર્ય વેદમાં બતાવ્યું હોય કે ભાઈ આમ કરો તો આ મળે, પણ એ મળે એ મારે જોતું હોય તો કરું ને. કોઈ કાર્ય આપણે શેના માટે કરીએ? કંઈક પ્રાપ્ત કરવા માટે, અથવા જે નથી ગમતું એને દૂર કરવા માટે, કે આ રોગ છે તો મારે ભગાડવો છે, ચાલો તો એના માટે તમે મંત્ર જાપ કરો. પહેલાં ધન્વંતરીનો મંત્ર જપો. તમને ખ્યાલ છે ને એ ધન્વંતરી મંત્ર તો બધા આ કરવા જેવો છે. કરજો ક્યારેક કંઈ એવું થાય તો. દવા તો કરવી, ભેગું એ કરવું. ધન્વંતરી મંત્ર છે, આમ તો લાંબો છે. અને વ્યાસજીએ કીધું છે આમ, એ કે હું પોકારીને કહું છું કે આ સત્ય છે, આ સત્ય છે, આ સત્ય છે. ઓમ અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ. બસ આટલું બોલો એટલે ચાલે. 3 વખત ઓમ બોલો તોય ચાલે. ઓમ અચ્યુતાય નમઃ, ઓમ અનંતાય નમઃ, ઓમ ગોવિંદાય નમઃ. એકવાર બોલો તોય ચાલે. ઓમ અચ્યુતાય નમઃ, અનંતાય નમઃ, ગોવિંદાય નમઃ. એની સંધિ કરીને બોલો તોય ચાલે. ઓમ અચ્યુતાનંદાય નમઃ એવી રીતે કરીને બોલો તોય ચાલે. પણ આ 3 શબ્દ આવવા જોઈએ: અચ્યુત, અનંત, ગોવિંદ અને એને નમઃ. કોઈ પણ રોગ માટે આ અક્ષય ઇલાજ છે. સારા રોગ જે કોઈ વૈદ્યોથી નથી મટ્યા, આનાથી મટી ગયાના દાખલા છે. આપણને ન મટે તો આપણા પ્રારબ્ધ નસીબમાં ભોગવવાનું જ હોય તો પછી ક્યાંથી, પણ હળવું થઈ જાય. આ ધન્વંતરી મંત્ર છે, કોઈ પણ રોગ માટે કામ કરે. અને આપણા માટે કરે, બીજા માટે આપણે કરીએ તો પણ કામ કરે. માનો દાદા દાદી બહુ કષ્ટ ભોગવતા હોય
તો એના માટે એક માળા કરવી. ઓમ અચ્યુતાય નમઃ અનંતાય નમઃ ગોવિંદાય નમઃ ઓમ અચ્યુતાય નમઃ અનંતાય નમઃ ગોવિંદાય આ કરવું. અને ખાસ કરીને કાંઈ ન હોય તો પણ જ્યારે વર્ષ બદલે ને ત્યારે અથવા ઋતુ બદલે ત્યારે થોડાક દિવસ આ મંત્રનો જાપ કરવો, એટલે સ્વાસ્થ્ય જળવાઈ રહે. બહુ રોગચાળો હોય, આ જ્યારે હતું કોરોના ત્યારે અમારે ત્યાંથી તો આ બધાએ બહુ ખૂબ મંત્રો કરેલા, ઘણા લોકોએ કરેલા, એટલે ઇફેક્ટિવ છે. અને ખુદ વ્યાસજી કહે છે કે આ 100% અસર કરે છે. હું પોકારીને કહું છું એમ, આ સત્ય છે, આ સત્ય છે, આ સત્ય છે એવું કહે છે કે આ મંત્રનો જાપ કરે એના રોગનું નિવારણ થાય. આ સત્ય છે, સત્ય છે, સત્ય છે એમ 3 વખત પોકારે. આખો શ્લોક એવી રીતનો છે, એમાં આ 3 શબ્દો છે એનો જાપ કરવાનો. તો કહે છે કે વેદાનપી સંન્યાસ્યથી, વેદથી એ મુક્ત થઈ જાય. વેદના વિધિ વિધાનથી કંઈક મેળવવું હોય તો વેદના વિધાન પ્રમાણે કામ કરવું પડે. અને કંઈક મળેલું ધરાર ભટકાણું હોય ને એને છોડવું હોય, જતું જ ન હોય. કંઈ દુઃખ છે, કંઈ પરિસ્થિતિ છે. અમુક માણસો આવે તો ગમે, અમુક માણસો જાય તો ગમે ને. કોઈ લાખોમાં ન મળે ને કોઈ તાંબિયાના 13 આવી કહેવત છે. એક તાંબિયું પહેલાંના જમાનામાં આવતું, એમાં એક તાંબિયાના 13 મળે એવાય હોય. અને કોઈ લાખો દેતા ના મળે, એવા અમૂલ્ય માણસો હોય એમ. તો જે અનુકૂળ નથી, જે પ્રતિકૂળ છે, એવી વ્યક્તિ, એવી વસ્તુ, એવી પરિસ્થિતિ, એવી ઘટનાના નિવારણ માટે વેદમાં વિધાન છે. જે અનુકૂળ છે એવા વ્યક્તિ, વસ્તુ, પદાર્થ, પરિસ્થિતિના ગ્રહણ માટે આ વેદના વિધાનને અનુસરવા. આને તો એવું કંઈ છે નહીં, ભક્તને હવે એ કાંઈ જોતું જ નથી. જે કરે ભગવાન કરે, જે છે જ્યાં છે બરાબર છે, યોગ્ય છે. મારે શું કામ? એટલે વેદના વિધિ વિધાન એને હવે ઇફેક્ટ કરતા નથી. એટલે વેદથી એ મુક્ત થઈ ગયો, સંન્યાસ્યથી. કેવલમ અવિચ્છિન્નમ અનુરાગમ. અને શું કરવાનું? અત્યાર સુધી આ નહીં કરવું, આ નહીં કરવું કીધું. આમાં એકમાં કહે છે કે આ કરવું. અખંડ એક રસ ભગવાનની ભક્તિ કરવી, પરમ પ્રેમ પ્રાપ્ત કરવો. અખંડ એક રસ એટલે 3 શબ્દો છે. કેવલમનો અર્થ થાય છે અખંડ, અવિચ્છિન્નનો અર્થ થાય અસીમ, અને અનુરાગનો અર્થ થાય પ્રેમ. પરમ પ્રેમ એટલે ભક્તિ. ભગવાનનો પરમ પ્રેમ પ્રાપ્ત કરવાનો આ ભક્ત પ્રયત્ન કરે છે. આવી રીતે 46 ને કેટલાનો હતો? 46, 47, 48 અને 49 આ 4 શ્લોકમાં 12 ઉપાય આપણને બતાવ્યા માયાને તરી જવાના. ત્યાંથી શરૂ કર્યું ને, કસ્તરતી માયાને કેવી રીતે તરી શકાય, કેવી રીતે તરી શકાય. તો નારદજીએ 12 ઉપાય બતાવ્યા. આમ કરે એ માયાને તરી જાય. હવે અંતિમ શ્લોકમાં, અંતિમ તો નથી પણ આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. એમાં કહે છે સતરતી સલોકાંસ્તારયતી. તે તરી જાય છે. કોણ તે? એટલે કોણ? આ જે સાધનો કહ્યા ને એનું અનુષ્ઠાન કરનાર, એને સ્વીકાર કરનાર, એ સાધનની સંપત્તિ પ્રાપ્ત કરનાર, સાધન સંપન્ન એવું કહીએ. સાધન સંપન્ન એટલે સાધનાયુક્ત. આ કહ્યા એ પ્રમાણેની સાધના કરનાર માણસ, એને અહીંયા સ તરીકે કીધું. સ એટલે તે એટલે ઉપરયુક્ત સાધનોને સંપન્ન કરનાર, પ્રાપ્ત કરનાર, એ તરી જાય છે. અને સહેલાઈથી તરી જાય છે. 2 વખત કીધું એનો અર્થ એવો કે સહેલાઈથી. માં કીધું કોણ તરે? તો કે તરવું મુશ્કેલ છે એવી માયાને તરે. અહીંયા કહે છે કે સહેલાઈથી આવું કરે તો સહેલાઈથી તરી જાય છે. અને આગળ જે કીધું બહુ મહત્વનું, સલોકાંશ તારયતી. પોતે તો તરે છે પણ લોકોને પણ તારી દે છે. નરસિંહ મહેતા એવું એના ભજનમાં ગાયું છે, કુળ 71 તાર્યા રે. જે ભક્ત બની ગયો, જે સંન્યાસી બની ગયો, જે ત્યાગી બની ગયો, જે યોગી બની ગયો, જે મુનિ બની ગયો, એણે 71 કુળને તારી દીધા. આપણને એમ થાય કે 71 જ કેમ કીધા હશે? 51 કે તો કેવું સારું લાગે ને એમ. કાંઈ 101 કે વધારે બોલવો હોય તો. 71 એટલા માટે કીધા, એ મને અત્યાર સુધી નહોતું સમજાણું, હવે સમજાણું એટલા માટે. સંન્યાસ લઈએ ને અમે ત્યારે માતૃપક્ષની 7 પેઢીનું તર્પણ કરવાનું હોય, પિતૃપક્ષની 7 પેઢીનું તર્પણ, 14 અને એક આપણું પોતાનું પિંડદાન કરી દેવાનું. હવે માતૃપક્ષની 7 પેઢી એટલે એની માં કેનો બાપ જે કાંઈ ગણાતું હોય એ, એટલે એ પોતે. અને એ જમાનામાં કમસે કમ એવરેજ 2 પુત્ર અને 2 પુત્રી હતા, અત્યારની જેવું નહોતું. એટલે 7 પેઢી એટલે 7 પંચાને 35 પોતે અને 4 બાળકો, 35 માતૃપક્ષના, 35 પિતૃપક્ષના, કેટલા થયા?
70 ને 1 હું પોતે પોતાનું તર્પણ કરે જ છે ને. એ 71 પેઢીને આ વસ્તુ ઇફેક્ટ કરે. આવું હશે એમ માનીએ, આ ક્યાંય એવું લખેલું નથી, આ તો મારું ગપ્પું છે. પણ આવી રીતે કહે છે કે એ 71 પેઢીને તારી દે છે અને કુળ 71 તારે, એવું નરસિંહ મહેતા ભજનમાં બોલે. એની પાછળ કંઈક હેતુ તો હશે ને, એમને તો નથી કે આવો મહાન જ્ઞાની ભક્ત પુરુષ કેમ કે કંઈક તો એની પાછળ હશે, શાસ્ત્રમાં એવી ક્યાંક લખેલું હશે, પણ આપણને ક્યાંય સંપર્કમાં એવું નથી. એટલે આપણે આપણી રીતે અર્થ કાઢ્યો જેમ ઠીક લાગ્યું એમ. એ જમાનામાં કોઈને 1-2 બાળકો નહોતા. મને ખ્યાલ છે ને, અમે પોતે 4 ભાંડરડા, 2 ભાઈ 2 બહેનો. મારા ભાઈજી છે એ 5 દીકરા ને 1 દીકરી એટલે 6. મારા મોટા કાકા છે એ 3 દીકરા ને 3 દીકરીઓ એ 6. નાના કાકા છે એને 2 દીકરા ને 3 દીકરી છે. કંઈમાં કમી 4થી ઓછા તમને ભાગ્ય જ મળશે. તમે જોજો આપણી ઉંમરના હોય એમાં. એટલે એવરેજ આપણે 4 ગણો અને 1 પોતે એટલે 5 પેઢી તો થઈ જ ગઈ. અને 7 પેઢીનું કરવાનું એટલે 7 પંચાને 35 તો થયા જ. આ એક તાર્કિક ખાલી આપણે કહી છે, આવું કંઈ વાસ્તવમાં હોતું નથી. આ તો મસ્તી જરા તમારી ઊંઘ ઉડે એટલા માટે. તો કહે છે કે કુળ 71 થાય, જે તરે અને તારે એ માણસ આ જે લક્ષણોને અનુસરે, આ ઉપાયને અનુસરે, એ પોતે તો તરે પણ લોક તારે એટલે ત્રિલોકને તારી દે, 3 લોકને તારી દે. એમ ભગવાને સ્વયં એક જગ્યાએ કીધું કે મદ ભક્તિયુક્ત ભુવનમ પુનાતિ, મારી ભક્તિથી જે યુક્ત છે એ ભુવનમ પુનાતિ, 3 ભુવનને પવિત્ર કરે છે. પવિત્ર જનની શું છે? એ કંઈક સરસ શબ્દ છે, ધન્ય ધરણી પવિત્ર જનની. મહાત્મા જ્યારે કોઈ એક સંન્યાસ લે ને ત્યારે એવું કહેવાય કે એણે તો પોતાની માતાને સાર્થક કૃતાર્થ કરી અને આ ધરતીને ધન્ય કરી દીધી. અને એક બહુ મહત્ત્વની વસ્તુ તમને કહું, કૈલાસ પીઠ ઋષિકેશમાં છે અને એના પીઠાધીશ એટલે બહુ મહાન વ્યક્તિ હોય એમ. કારણ કે ત્યાં ઉત્તરોત્તર વારસાગત ગાદી એવું નથી કે ભાઈ હું મારો શિષ્ય હોય ગાદીએ બેસી જાય, એવું નહીં. પણ એ બેસે, લાયકાત હોય તો એને એમાં વાંધો નથી બેસાડવામાં એને, પણ એવું નહીં કે એને મળે જ એમ. એટલે એ લોકોની એક કમિટી છે અને જ્યારે કોઈ મહાત્મા પીઠાધીશ હોય એમ કે હવે મારે નિવૃત્ત થવું છે 5-6 મહિનામાં કે 3 મહિનામાં મુદત આપી દે, એ લોકો શોધે કોણ મહાત્મા છે એમ. ગુફાઓમાં શોધે, કોઈ આશ્રમોમાં શોધે, બીજાની સલાહ લે, ક્યાંકથી જાણે. અને આવા મહાન આત્મા તો છુપા થોડા રહે, તરત ક્યાંક ને ક્યાંક પ્રકાશમાં આવી ગયા હોય. એવા 2-3 મહાત્માઓની મુલાકાત કરે અને એને રિક્વેસ્ટ કરે કે મહારાજ તમે આવો, પીઠાધીશ્વર બનો અને આ જ્ઞાનનો પ્રચાર. એ મારે કશું કરવું નથી, હું બરાબર મસ્ત છું. મોટાભાગના મહાત્માઓમાં પડે નહીં બહુ, કારણ કે આખી વિદ્યાપીઠ ચલાવવી એટલે થોડી ઘણી તો વિક્ષેપ જીવનમાં રહે, પણ એ લોકોને તો ન રહે, એ તો અલિપ્ત હોય. એટલે એવા મહાત્માને પીઠાધીશ બનાવે. મેં 2015માં સંન્યાસ લીધો અને પછી હું 2 મહિના ત્યાં રોકાણ આપણા આશ્રમમાં, અને ત્યાંથી ચાલીને ત્યાં બૃહદારણ્યક ઉપનિષદ ભણવા જતો. એ મહાત્મા પીઠાધીશો છે ને એ ભણાવતા હતા. અને કેવી રીતે ભણાવે? સવારે 7 વાગે શરૂ થઈ જાય, બપોરના 12 વાગ્યા સુધી કન્ટિન્યુ, નો બ્રેક. જેને બાથરૂમ જોવું વચ્ચેથી ઊભા થઈને જઈ આવે શાંતિથી, કોઈને ડિસ્ટર્બ ન થાય એવી રીતે. લગભગ કોઈ જાય નહીં. 12 વાગે ભિક્ષાનો કાર્યક્રમ, એટલે હું તો પાછું આશ્રમે આવું ભિક્ષા લઈને 2 વાગે પાછું ચાલુ થાય, 2 થી 5. 5 વાગે પૂરું થાય, 5:30 આરતી. કન્ટિન્યુ આવે એટલે 2 મહિના સુધી બૃહદારણ્યકનો અભ્યાસ કર્યો. એમાં ક્યાંક કોઈ એક સૂત્ર આવતું, ત્યારે એ મહાત્માએ કીધું કે ખરેખર જ આ ધરતી અમુક આવા જે પુણ્યશાળી મહાત્માઓ છે એના પુણ્યના હિસાબે ટકી છે. આપણે રમતું કેવા ખાતર કહીએ, પણ એને તો અનુભવ છે એમ કે આવા મહાત્માઓને મેં જોયા પણ છે એમ, અને એના પુણ્યને લીધે આ પૃથ્વી અત્યારે ટકી રહી છે એમ, નહીંતર તો ટકત નહીં એમ. એટલે કહે છે ને, ધરતી ધન્ય થઈ એમ, માતા કૃતાર્થ થઈ. આવા તમે સંન્યાસ લીધો, હવે તમે આગળ વધીને મહાન જ્ઞાની થાવ તો આ બધું જ સાર્થક થાય એમ. અને એના માટે તો સંન્યાસ લીધું છે, એના માટે. બાકી તો જેને ભાગીને બાવા થવું હોય તો ખાલી કપડાં જ પહેરી લે, એ કેને ખબર છે સંન્યાસ લીધો ને એમ. બાકી જેને બધું છોડી અને હતું એ છોડી શકે ને. છોડ્યા કાંઈ હતું જ નહીં, પછી બાવા થઈ ગયા તો સંન્યાસી હતા જ તમે. તો તમારી પાસે શું હતું તમે સંન્યાસ લીધો? એટલે એવું નહીં. એટલે એનો અર્થ એવો નથી ગરીબ ન લઈ શકે, પણ પરમની પ્રાપ્તિ માટે જે કરે એનું તેજ, એની સાધના, એનું તપ, એના બળે આ બધું ચાલતું હોય છે. એનું આખું વાઇબ્રેશન એના વાતાવરણ ઇફેક્ટ કરતા હોય છે. એટલે આ મહાત્મા એવા છે જ્યાં 12 લક્ષણોને અનુસર્યા છે. એ કહે છે કે પોતે તો તરે છે પણ 3 લોકને તારે છે. એ ધરતીને પવિત્ર કરી દે છે, ધરણીને
ત્રણેય લોકને પુનાતી પવિત્ર કરે છે. ગંગાજી જ્યારે નીકળ્યા ને પેલા રાજાએ ભગીરથે તપ કર્યું, એના ઘણા આગળના વંશજોએ કરેલું હતું. પછી તપ બધું ભેગું થયું. પછી ભગવાને કીધું કે હવે જવું પડશે. ગંગાજીને કે તમે જાઓ. તો કે મહારાજ હું જઈશ તો લોકો મારી અંદર સ્નાન કરશે, એના પાપ ધોવાશે. તો હું તો કોઈ ગંદકી અંદર ભળે તો હું ગંદી જ થઈ જાઉં ને. પાપ ભળે તો પછી મારું પાપ મારે ક્યાં ધોવા જવું એમ. તો કે મહાત્મા તમારે કિનારે ઘણા બધા મહાત્માઓ વસવાટ કરશે અને મહાત્માઓ તમારી અંદર સ્નાન કરશે ને તમારું પાપ ઉડી જશે. બોલો, ગંગાજીને પણ પવિત્ર કરનાર સંતો છે. આપણને ભલે એની કિંમત નથી સમજાતું. આ બધી વસ્તુ જલ્દી પકડાય એવી નથી. શું કામ ન પકડાય ખબર છે? અહીંયા ચોખ્ખું નથી એટલે. અહીંયા મેલ છે ને એટલે બધું મેલું જ લાગે. બાકી મહાત્માઓ એવા છે કે એક મહાત્મા ખાલી સ્નાન કરે ને તો, અને તમે જુઓ ગંગાજી અંદર કેટલા પેલા નાળા અને ગટરો ભળે છે. ગંગાજી આલો ચોખ્ખા છે, પણ આ ગટરનું પાણી ભળે એટલે એ પાણી બગડી ન જવું જોઈએ. નથી બગડતું ને. એ ગટર આગળ ગટર મોટી ગટર જતી હોય, એનાથી તમે ખાલી 50 ફૂટ નીચેથી તમે પાણીની બોટલ ભરો ને 1 વર્ષ રાખો એમાં કાંઈ નથી. અને બીજા ગમે એ પાણી ચોખ્ખા ફિલ્ટર કરેલા હોય તો બગડી જાય, એમાં જીવડા પડી જાય. ગંગાજીમાં નથી થતું. આ મહાત્માઓના પુણ્યની હિસાબે અને ગંગાજીની પવિત્રતાની હિસાબે. કારણ કે ભગવાનના ચરણમાંથી નીકળી છે ને, ચરણોદક છે ભગવાનનું. જ્યારે ભગવાને વિરાટ રૂપ ધારણ કર્યું પેલા બટુકમાંથી, આમ કરીને આમ પગ ઊંચો કરીને ત્રણેય લોક લઈ લીધા. આ એનો પગ ઠેઠ ક્યાં ગયો? બ્રહ્મલોકમાં. સત્યલોક સૌથી ઉપર છે ત્યાં બ્રહ્માજી એટલે આ તો ભગવાનનો પગ, એટલે એને સ્નાન કરાવ્યું એના અંગૂઠામાં. એ અંગૂઠામાંથી જે ધોવાણ નીકળ્યું ને, જે ચરણામૃત, એ આ ગંગાજી છે. એટલે પવિત્ર છે. એ પોતે પવિત્ર છે, લોકોને પવિત્ર કરે છે અને એની પવિત્રતા આ સંતોને લીધે જળવાય રહે. આવો સાધક પોતે તો તરી જાય છે પણ લોકોને પણ તારે છે, એના સંપર્કમાં આવનારને તારે છે. આપણે વાત થઈ છે ને કે ભાઈ આપણે એને જાણતા હોય કે ન જાણતા હોય પણ એની ઇફેક્ટ તો થવાની જ છે. અજાણતા જ આગમાં હાથ નાખીએ તો દાજે જ નહીં, અંધારે ખાઈએ તો સાકર તો મીઠી જ લાગે ને. એટલે મહાત્માને ઓળખીએ કે ન ઓળખીએ પણ એના સત્સંગમાં આવીએ, એની નજર આપણા ઉપર પડે, એનો સંપર્ક થાય, આપણું ઘણું બધું અંદર ચોખ્ખું થઈ જાય. પણ મારે અમને તો કંઈ ચોખ્ખું થયું લાગતું નથી, પણ અગોચર કરી મૂકી છે તમે અંદર, એમાં થોડું ઘણું ઓછું થાય ક્યાં દેખાય? 500 કાંટા અંદર નાખ્યા એમાં 2 કાંટા ઓછા થઈ ગયા, શું ખબર પડે? પણ થાય છે. 2 કાંટા, 5, 10 કાંટા નીકળતા એક વખત ત્યાં ચોખ્ખું થઈ જાય. એટલું જ નહીં, ચોખ્ખું થાય એટલે જગ્યા ખાલી રહેતી નથી. આપણે વાત થઈ હતી ને કે જગ્યા ખાલી નથી રહેતી, ભગવાનનો પ્રવેશ, ત્યાં બગીચો થઈ જાય, ખુશ્બુ ફેલાય ત્યાંની, ચોખ્ખું થઈ થઈને. એટલે સત્સંગ છે ને એ સૌથી વધારે મહત્ત્વ એટલા માટે એનું છે. સંતોનો સંગ કે સત્સંગનું મહત્ત્વ સૌથી વધારે. દરેક સાધના કરતાં પણ સત્સંગ વધારેમાં વધારે મહત્ત્વનું. દરેક સાધના, તમે પૂજા કરો, પાઠ કરો, વ્રત કરો, ઉપવાસ કરો, તપ કરો, જે કરો, સૌથી શ્રેષ્ઠ સત્સંગ. એવી રીતે આ બધી સાધનાઓમાં સૌથી શ્રેષ્ઠ સાધના કરવા માટેની શરણાગતિ, અને શરણાગતિના આ બધા ઉપાય બતાવ્યા. અને કહે છે કે જેણે પ્રાપ્ત કરેલું છે એ પ્રાપ્ત કરાવી શકે ને. જેણે રસ્તો જોયો છે એ રસ્તો બતાવી શકે. દીવો સળગતો હોય એ દીવો, પ્રગટેલો દીવો બીજા દીવાને પ્રગટાવે. પણ આ કોળિયું ઠરેલું હોય, બીજાને 7 વખત અડાડો હું ઘસું તો કાંઈ ન થાય, ઉલટાનું કાળું થાય. જેને જ્ઞાન નથી થયું એ તમને જ્ઞાન કેવી રીતે આપી શકે? એટલે હું ઘણી વખત કહું છું, તમે જોજો કે જે વસ્તુ દિલમાંથી નીકળી હોય ને એ દિલ સુધી પહોંચે. એટલે ચોખ્ખું અહીંયા હોય તો એ વાત તમને ઇફેક્ટ કરે. વક્તા તો બહુ સારા ઘણા મળે આપણને, આપણે તાળીઓ પાડી, દર 2 મિનિટે તાળીઓ પડે ઓડિયન્સમાં, તો પાછા હતા એ નહીં, કાંઈ ફેર ન પડે. એવા ને એવા ઘણા કે દાદીમાં હોય ને જરાક આકરા સ્વભાવના, એટલે પેલા વહુ છે એ ફરિયાદ કરે, કંઈક માથાકૂટ થાય ને એટલે કે તો તમે હું અમને ઘણી વખત કે ને, આજે જ મારે એક ફોન આવ્યો હતો, એમ કે તમે આ તમારો સત્સંગ કેવો, આમાં કંઈ સુધારો તો થતો નથી, એવા ને એવા છે આજે. હવે એને કેમ સમજાવવા? એટલે હું કહું કે આ સત્સંગ પછી જો આવા હોય તો સત્સંગ ન કર્યો તો કેવા હોત? તમે વિચાર કરો છો, તમારું તો કાસળ કાઢી નાખત. આ સારું છે કે સત્સંગમાં આવે છે એટલે કમસે કમ સહન થઈ શકે એવા તો છે, નહીંતર તો અસહ્ય થઈ જાય આ ડોશીમાં, એવા માથા ભારે છે. એટલે સત્સંગની ઇફેક્ટ ન થતી હોય ન બને, પણ આપણે બહુ જાજી અગોચર કરી મૂકી છે. એટલા બધા પળ ચડાવ્યા છે, દર વખતે એક પળ નીકળે છે, ધીમે ધીમે નીકળી જશે. અને ઘણા એવા છે કે 1-2 વખત મહાત્માના સંઘમાં આવીને આખું જીવન પરિવર્તન થઈ જાય. એને પળ ઓછા હતા અને ઘણાને 50 વર્ષ સુધી સત્સંગ કરે તો કાંઈ આપને લાગે નહીં કે આનામાં કાંઈ ફેર પડ્યો. એને હજારો પળ આટા ચડાવ્યા હતા, એ બધા ખુલે ત્યારે થાય ને, ત્યારે ડિટેચ થાય ને. ઓલો નળના આટા ચડેલા હોય પછી રિપેર કરવો, જેટલા ચડાવ્યા એટલા ખોલવા પડે કે નહીં? પણ
અહીંયા એક ફાયદો એ છે કે એક ફેરામાંય ખુલી જાય. જો સારો સંગ મળે ને તમને અહીંયા તીર લાગી જાય ને બરાબર એક વખતમાં ખુલી જાય. એટલે જેણે પ્રાપ્ત કરેલું છે એની પાસેથી પ્રાપ્ત થાય. દીવેથી દીવો સળગે, ઠરેલ દીવો હોય, જેણે જોયેલું હોય એ રસ્તો બતાવી શકે. બાકી જ્ઞાની તો તમને બધાય મળશે, શેરીએ ગલીએ નહીં, બધાય. આમાંથી તમે જુઓ, આપણે એક માણસને નક્કી કરો, આપણામાં નહીં પણ બહારથી કોઈ પણ, કે આ હાવ બુદ્ધુ છે, મૂર્ખ છે, મને તમે એને પૂછજો, હાવ મૂર્ખ છે ને કાંઈ ખબર પડતી ને તમે કહો, થોડીક દોસ્તી કરો પહેલાં, પછી કેમ છો ભાઈ મજામાં? કે આ મને મજા તો છે પણ હમણાં જરા કમર દુખે છે, આનો કાંઈ ઉપાય નથી? કે હા છે ને, મને ખબર છે. એ તરત તમને એરંડી ચોપડો ફલાણું કરો ને આમ કરો ને કેટલું તમને કહે, બધી બાબતનું એને જ્ઞાન હશે. આ જુઓ ને ટ્રાફિક કેટલો છે, આમાં કેમ જવું, કાંઈક આમાં રસ્તો કરવો જોઈએ. તો કે હું તમને કહું તમે એમ કરો, તમે ડાબી બાજુ હાલો, ભાઈ ડાબી બાજુ જ હાલતા હોય બધા. પણ દરેક માણસ એવું માને કે હું જ્ઞાની છું. એવા જ્ઞાનીની વાત નથી આ. ખરેખર જે પહોંચેલો હોય ને એ પહોંચાડી શકે, જે જાણતો હોય એ જણાવી શકે, જે પ્રગટેલો પ્રજ્વલિત દીવો હોય એ બીજા દીવાને પેટાવી શકે. આ મહાત્મા આવા છે. એટલે બાકીના અડધો શ્લોક છે ને સૂત્ર સત્તરતી એ તરી જાય, એ તરી જાય. પછીનું જે ઉત્તરાર્ધ છે સ લોકાંશ તારયતી, એ ગુરુની સાધન સંપત્તિનું, એના સામર્થ્યનું વર્ણન કરે છે. ગુરુ કેવા સમર્થ હોય કે પોતે તો તરી જાય, ત્રણેય લોકને પવિત્ર કરીને બીજા લોકોને પણ તારી શકે. એમ ક્યારે તારી શકે? પોતે તરેલા હોય તો તારી શકે ને. એની પાસે આ બધી સાધન સંપત્તિ હોવી જોઈએ ને તો આવું કરી શકે. કારણ કે એણે માયાને ઓળખી લીધી છે. અને મેં આની પહેલાં વાત કરેલી કે મકાન માલિક જાગે, ચોર ભાગે. એ જાગી ગયેલો માણસ છે. જાગી ગયેલો હોય ને એ બીજાને જગાડે, સૂતો હોય કેવી જ જગાડે, એ સપનામાં જગાડે તમને. બાકી આજે મને સપનું આવ્યું મેં તમને જગાડ્યા. એક મહાત્માએ કોઈ બીજા મહાત્માને કીધું કે તમે હવે જ્ઞાન માર્ગે આગળ વધો, હવે આ ઝીંચક બહુ કર્યું, રામ નામની ધૂન આખો દી કર્યા રાખો, કંઈક થોડુંક આ ભણો કંઈક સમજો. પણ ઓલા માને થોડા એમ. એટલે એણે શું કીધું કે આજે મને ભગવાન સપનામાં આવ્યા હતા, વિષ્ણુ ભગવાન. એણે કીધું કે હવે તમે આ ભજન બંધ કરીને જ્ઞાન માર્ગે વળો. એના હિત માટે એ કહેતા હશે. તો કે એ વાત સાચી, પણ એ ભગવાનને કહો ને મારા સપનામાં આવીને મને કહે, તમને શું કામ કીધું? મને જગાડવું હતું તો મને જ કહે ને. એમ ખ્યાલ આવ્યો? એટલે આવી રીતે ગપ્પા મારનાર તો ઘણા મળી આવે આપણને. એ તો મારા જ ગપ્પા નહોતા મારતા, એનું હિત ઈચ્છતા હતા. એટલે કહેતા હતા કે થોડાક એક ડગલું આગળ વધો એમ ભક્તિ સાથે. થોડું નરસિંહ મહેતા પહેલાં શું કહેતા એના ભજન તમે શરૂઆતમાં જુઓ તો, હરિના જન તો મુક્તિ ન માગે જન્મો જન્મ અવતાર રે, નિત્ય સેવા પૂજા નિત્ય કીર્તન કરવાના, અને એની મજા આહા. અને છેલ્લે પછી જ્યારે પરિપક્વ થયા ત્યારે અખિલ બ્રહ્માંડમાં એક તું શ્રી હરિ જુજવે રૂપે અનંત ભાષે. ઐક્ય થઈ ગયું ને, જ્ઞાન થઈ ગયું ને. જો એટલે ભગવાન પોતે જ એની બુદ્ધિનો દીપક પ્રજ્વલિત કરે. ગીતાજીમાં કીધું છે કે હું જેના ઉપર કૃપા કરું છું એના હૃદયના અંધકારને દૂર કરવા માટે એની બુદ્ધિને હું પ્રદીપ્ત કરું. જ્ઞાનનો પ્રકાશ એની બુદ્ધિમાં હું પેટાવું છું. એટલે ભક્તિથી પણ જ્ઞાન થાય, પણ ચરમ સીમાએ પહોંચે ભક્તિ ક્યારે જ્ઞાન. એટલે અહીંયા કહે છે કે જેણે માયાવીને જાણી લીધો, માયાને જાણી લીધી, એને પછી માયા અસર કરતી નથી. ભક્ત હોય ને, ભક્ત અને સાધક હોય. સાધક એટલે ઉપાસના કરનાર કે વ્રત કરનાર કે તપ કરનાર, એ બે ભગવાન પાસે જાય. બોલ ભાઈ તારે શું જોઈએ છે? તો કે ભગવાન તમારી પાસે શું છે, તમે શું આપશો કયો? એ કે જો તારે નાચવાની ઈચ્છા હોય તો માયા લઈ જાય, એ તને નચાવશે. ડાન્સ કરવાની, અત્યારે તો ડાન્સનું બહુ છે ને, નાનો છોકરાઓ હોય ત્યાં પેલા શેમાં છમ્મા ઉપર નૃત્ય કરાવે. હવે તો નવા ગીત આવ્યા, મને યાદ નથી કાંઈ એવું. પણ અને માવતર પાછા એનો ગર્વ લે કે હું કેવું ડાન્સ કરે છે. અરે ભાઈ આ કૂળ કાઢશે, તમે અત્યારથી એને આવા સંસ્કાર ન નાખો અંદર. ભજન ઉપર એ નૃત્ય કરે બરાબર, મીરાબાઈના ભજન મેરે તો ગિરધર ગોપાલ તો બરાબર. પણ એ એટલે કે જો તારે નાચવાની ઈચ્છા હોય, ડાન્સ કરવાની જાતના, તો માયાને લઈ જા, તને આખી જિંદગી નચાવશે. અને જો તારે મને નચાવવો હોય તો ભક્તિ લઈ જા. ભક્ત જેમ કે એમ મારે નાચવું પડે. ભક્તને પરાધીન છે ભગવાન. ભગવાને સ્વયં કીધું છે કે હું ભક્તને આધીન છું. ભાગવતમાં કીધું છે ભક્તને આધીન છું. એટલે તો અમરીશ રાજાને પાસે મોકલા ને, ભાઈ એની પાસે જાઓ, એ મારું કામ નહીં, તમે એનો દોષ કર્યો તો એની માફી માગો. ભક્તની ઉપર હોય હું ન અહીંયા જ કહે છે ભગવાન કે હું ભક્તને આધીન છું. એ જ પ્રકરણમાં કહે છે કે હું ભક્તને આધીન છું. એટલે તારે જો મને નચાવવું હોય તો ભક્તિ લઈ જા,
અને તારે નાચવું હોય તો માયા લઈ જા. ખ્યાલ આવ્યો? અજ્ઞાની જ રહેવું હોય તો માયામાં તો પડ્યા જ છીએ, નાચીએ જ છીએ જન્મો થયા. એટલે કે જે માયાને ઓળખી ગયા એ માયા પછી છૂ થઈ જાય. અમારા સ્વામીજી એનું ઉદાહરણ આપે. એક લગ્ન થવાના હતા તો જાન લઈને લોકો આવ્યા અને એક ભાઈ એટલી બધી આમ સરભરા કરે, ચાલો આપણી જાન આવી જાઓ, જરાય કોઈને તકલીફ ના પડવી જોઈએ, બેસો બેસો અહીંયા બેસો, ચાલો એ શરબત આપો, હાલો હાલો જલ્દી આવો તડકામાંથી, પંખા કરો, એસી ચાલુ કરો, કુલર ચાલુ. ઓલા લોકોને કે આ કોઈક માંડવાવાળાનો મહત્ત્વનો માણસ છે. પછી ઓલી બાજુ જાય ને તો જો આપણે મંડપવાળાને જરા હેરાન થાય એવું કરવાનું જ નહીં. આપણે ભલે જાનૈયા છીએ, વરરાજા પક્ષ તરફથી એવા છે, પણ ભાઈ આપણા સગા થાય, આપણે તો બધું ચલાવી લેવાનું. એટલે ઓલા લોકોને એમ થાય કે આ એનો હશે, બેયને એમ થાય કે સામેવાળાનો છે. પછી બે વેવાય ભેગા થયા અને એ કે આ ભાઈ બહુ સરસ કામ કરે, તમારા કોણ છે? એ કે અમારા ક્યાં? હા તો તમારા કોક છે. અમે એમ વિચાર કરીએ બહુ સરસ કરે. ઓલો ભાઈ સાંભળે બરોબર કે આ બે ભેગા થયા, આપણી પોલ છતી થઈ જાય, શું મંત્ર થઈ ગયું? ઘૂસી આવેલો જમવા માટે. આમ તો મફતનું ખાવા ક્યાંક લગ્નનું હોય તેમાં ઘૂસી જાય ને લોકો. એમ ઘૂસણખોર હતો. માયા આવી છે, તમે જાણી જાઓ શું થઈ જાય. આપણું મને આવું છે, મનની પાછળ પડો, ક્યાં છે મન? તો મન મળશે નહીં તમને. શું મંત્ર થઈ જાય? માયા આવી છે, શું મંત્ર? એને જાણી લો એટલે માયાપતિ મળી જાય આપણને. માયાને જાણી લો ને એટલે માયા ભાગે ને એની નીચે ઢંકાયેલા હોય માયાપતિ. માયાપતિ એટલે પરમાત્મા, ઈશ્વરની શક્તિ છે ને માયા. એ માયાપતિ આપણને પ્રાપ્ત થઈ જાય. તો એ પ્રેમની સામે પરમાત્માના એકેય પડદા ટકે નહીં. બધા પડદા ખુલ્લા થઈ જાય પ્રેમ સામે. બાકી ગમે એવું જોર કરો તો એ પડદો ખુલે નહીં, એ પ્રેમથી જ ખુલે. એટલે નામ ભૂલી ગયો હું. એ કવિનું ભક્ત કવિ છે અને અમારે એ કાવ્યો, પ્રભુજીને પડદામાં રાખમાં પૂજારી તારા, પ્રભુજીને પડદામાં રાખમાં. આવતું આપણે ભણવામાં આવતું. ભગવાનને પડદામાં ના રાખે ને ખુલ્લા કરે. આ ભક્ત ખુલ્લા કરી શકે. એની સામે ભગવાન પડદો ન રાખી દે, એને તો ખુલ્લા થવું જ પડે. ભક્ત જેમ નચાવે એમ નાચવું પડે એને. એટલે આવરણ ભંગ, જેમ જ્ઞાન આપણા આવરણનો ભંગ કરે ને, અજ્ઞાન રૂપી આવરણનો ભંગ કરે, એવી રીતે ભક્તિ પણ અજ્ઞાન રૂપી આવરણનો ભંગ કરે. ભગવાને ગીતાજીમાં સ્વયં એટલે જ કીધું કે હું એની બુદ્ધિમાં પ્રકાશ, જ્ઞાન પ્રકાશનો દીપક પ્રદીપ્ત કરું છું, સળગાવું છું, પેટાવું છું, અને એને જ્ઞાન થઈ જાય એને મુક્ત. એટલે આવરણ ભંગ થયા. આવરણ એટલે માથે જે અંધકાર છે એ, માથે કપડું ઢાંકેલું છે એ, એટલે અજ્ઞાનનું આવરણ. અજ્ઞાનના આવરણનો ભંગ થાય તો જ જ્ઞાન થાય, નહીંતર જ્ઞાન ન થાય. આવું રૂમાલ ઢાંકી દો, કાંઈ શું છે, તમને લાગે કે માઇક સ્પીકર છે, કંઈક બીજું હોય, પણ આ આવરણનો ભંગ થઈ ગયો નથી, હટી ગયું તો સ્પષ્ટ દેખાય. તો જ્ઞાન જે કામ કરે એ જ કામ ભક્તિ પણ કરે છે એવું અહીંયા માનવામાં આવે છે. તો એની સામે પછી માયા ટકતી નથી અને એ માણસ પોતે તો પાર ઉતરી જાય છે, પણ બીજાને કેટલાયને પાર ઉતારી દે છે. એટલે આવા ભક્તના જહાજમાં ચડી બેસવું. આપણે હલેસા મારવાની ચિંતા નહીં, એ જ આપણને લઈ જાય. આપણે મહેનત આમ તરવું હોય ત્યારે આપણે કીધું ને, અહમતા મમતા, પાણીની જેમ પાછળ ધકેલે રાખવી પડે, થાકી જવાય. એના કરતાં કોઈ મહાપુરુષના જહાજમાં બેસી જાય તો પહોંચી જાય, એની મેળે પહોંચી જાય. અને આમાં કેટલાય પહોંચી ગયેલાના દાખલાય છે. પણ બેસી જવું એટલે આપણે આખી જાતને સોંપી દીધી ને ત્યાં, એવું સમર્પણ હોય તો થાય. અને એવું સમર્પણ ક્યાં કરાય? ગમે અહીંયા ભાઠે ન ભરાવાય. એ મહાત્માને ઓળખવાની ત્રેવડ હોવી જોઈએ કે આ ખરેખર સાચા મહાત્મા છે, સાચા જ્ઞાની છે, તો તમે એને શરણાગો અને તો એ પાર ઉતારે. નહીંતર તો આખી જિંદગી એની પાછળ આટા ફેરા કરીને ક્યાં ગયા તો ક્યાંય નહીં. એવું જ થાય. આખી રાત હલેસા માર્યા. ઓલા 4 છોકરાઓ હોળીને લઈને ફરવા નીકળ્યા હતા, ભાંગ પી ગયા હતા. આખી રાત હલેસા માર્યા. સવાર પડે તો કહેલા જો આપણા ગામ જેવું જ પાદર આવ્યું. તો થોડું એક જણો જાય કે એલા એ આપણું ગામ જ છે. તો કે આખી રાત આપણે હાઈલા તો ખરા, પણ ઓલું છોડ્યું જ નહોતું. લંગર બાંધેલું, ગમે એમ હલેસા મારો તો શું કામનું? એટલે એવા કોઈના ભાઠે ભરાઈ જાય. આખી જિંદગી સેવા કરીએ, કેમ બધું કરીએ, ક્યાંય પહોંચીએ નહીં. એટલે આપણી પરંપરાનું મહત્ત્વ છે. વેદાંતની પરંપરાનું મહત્ત્વ એટલે કોઈ પરંપરાના મહાત્મા હોય ને એને ભણારે પડવું. આપણે પૂછીએ તમારા ગુરુ કોણ? તો ફલાણ. એના ગુરુ કોણ? એના કોઈ નહીં, એને જ્ઞાન થઈ ગયેલું. ધતુરો જ્ઞાન થાય એને, એમ જ્ઞાન થતા હશે. અને એમ જ્ઞાન થયું હોય તો એના રવેડે ચડાય નહીં. નારાયણથી ઠેઠ આવું નારાયણમ પદ્મભવમ વશિષ્ઠમ શક્તિમ ચતત પુત્ર પરાશરમ, ત્યાંથી માંડીને આપણા ગુરુ સુધીની આખી પરંપરા છે. નારાયણે એના પુત્રને, એના શિષ્યને, એના શિષ્યને, એના શંકરાચાર્યજીએ એના 4 શિષ્યોને, એના 4 શિષ્યોની પરંપરામાં પછી જેમ થતા ગયા એમ આગળ આપણા ગુરુ સુધી આ પરંપરા ચાલી જાય. એ વાસ્તવિક પરંપરા. એમાં જે જ્ઞાની હોય, એમાંય અજ્ઞાની હોય, હજી
સાધના કરતા હોય, આગળ જતા હોય, પણ એ આપણને પછાડે નહીં, કમસે કમ પાર ન ઉતારે તો કાંઈ નહીં, પછાડે નહીં, પણ અમુક નાની મહાત્માઓ પાર પાડી દે. આપણા સ્વામીજી જેવા હોય તો એનો સંપર્ક થાય તો આપણું ઘણું બધું ચોખ્ખું થાય. કેટલાય કાંટાઓ વીણાઈ જાય, પછી રે કોક રેડો ખેડો આપણે વેરેલા હોય તો વાગે તો કરે ને. એટલે આ રીતે આ પ્રકરણ અહીંયા પૂરું થાય છે. આપણે શાંતિ મંત્ર બોલીને પૂરું કરીએ. ઓમ સર્વેષાં સ્વસ્તિર્ભવતુ, સર્વેષાં શાંતિર્ભવતુ, સર્વેષાં પૂર્ણં ભવતુ, સર્વેષાં મંગલં ભવતુ, સર્વે ભવन्तુ સુખિનઃ, સર્વે સन्तુ નિરામયાઃ, સર્વે ભદ્રાણિ પશ્યन्तુ, મા કશ્ચિत् દુઃખભાગ્ ભવેत्. ઓમ અસતો મા સદ્ગમય, તમસો મા જ્યોતિર્ગમય.